કાલિદાસની કાવ્યકૃતિઓ તેમાં ઋતુસંહાર કૃતિ વિશે ચર્ચા કરીએ। ઋતુસંહારને ભારતીય વિદ્વાનો કાલિદાસની યુવાવસ્થાની રચના માને છે। તેમાં નૈતિક ગુણનો અભાવ છે। ઋતુસંહાર વધુ પડતી સરળ રચના છે। મલ્લીનાથે કાલિદાસની અન્ય કાવ્યકૃતિઓ પર ટીકા લખી છે, પરંતુ ઋતુસંહાર પર તેમણે ટીકા લખી નથી। કદાચ તે માટે કૃતિની સરળતા જ કારણભૂત હશે। અલંકાર શાસ્ત્રીઓ ઋતુસંહારના શ્લોકો ઉદાહરણ રૂપે ટાંકતા નથી। ઋતુસંહારમાં વર્ષનો પ્રારંભ ગ્રીષ્મ ઋતુથી દર્શાવાયો છે। જોકે કાલિદાસ અહીં કોઈ પંચાંગની રચના કરતા નથી કે તે માટે જરૂરી સાવધાની રાખવાની આવશ્યકતા હોય। આથી કેટલાક ઋતુસંહારને કાલિદાસની રચના માનવા તૈયાર નથી। શ્રી A.B. કીથ ઋતુસંહારને કાલિદાસની રચના તરીકે સિદ્ધ કરે છે। વત્સભટ્ટી ઋતુસંહારમાંથી 2 શ્લોકો ટાંકે છે, જે તેની પ્રાચીનતા સિદ્ધ કરે છે। ઋતુસંહારમાં ઋતુઓનું માત્ર બાહ્ય રૂપ જ વર્ણવાયું નથી। કાલિદાસે પ્રકૃતિના સૂક્ષ્મ નિરીક્ષણને પ્રણય સાથે ગૂંથીને રજૂઆત કરી છે। સમગ્ર કાવ્યમાં તે યુવક અને યુવતી કે પતિ અને પત્નીના પ્રેમની સાથે ઋતુઓના પરિવર્તન પર ભાર મૂકે છે। ગ્રીષ્મના દિવસો ભારરૂપ હોય છે, પણ રાત્રિઓ અધિક આનંદપ્રદ હોય છે। આવી રાત્રિમાં ચંદ્રમા ચમકે છે અને શીતળતા પૃથ્વીમાં નવનવીનતાનો સંચાર કરાવે છે। અર્ધરાત્રિમાં યુવાનો ગીત, નૃત્ય અને સુરાપાનનો આનંદ અનુભવે છે। યુવકોના પ્રેમની ઈર્ષાથી શોકાકુલ ચંદ્રમા સંતાઈ જાય છે। વર્ષા ઋતુ રાજવી રૂપે આવે છે। તે વાદળરૂપી હાથી પર સવારી કરે છે। વીજળી તેની ધજા છે અને મેઘગર્જન દુંદુભી પર્વત શિખરોને ચુંબન કરવા ઝૂકતા વાદળોમાંથી પ્રેમ ભાવ જાગૃત થાય છે। શેરડીના વસ્ત્રો ધારણ કરતી, પાકેલા અન્નરૂપી કંદરો પહેરતી અને કમલ પુષ્પોના મુખવાળી શરદ ઋતુ એક યુવાન વધુના જેવી આવે છે। હેમંતની શીતળતા પ્રેમીઓના આલિંગનને અધિક પ્રેમપૂર્ણ અને પ્રગાઢ બનાવે છે। શિશિરમાં રાત ઠંડી હોય છે। ચંદ્રમાની શીતળતા કંપ જન્માવે છે। પ્રેમીઓ ઓરડા બરાબર બંધ કરી વસ્ત્રોમાં લપેટાઈ ઉષ્ણતા અનુભવે છે। સૂર્યના ક્ષીણ કિરણોનો પ્રત્યેક ક્ષણે આનંદ લૂંટે છે અને અગ્નિ પાસે આરામ કરે છે। વસંત ઋતુ પ્રેમીઓ તથા પ્રકૃતિ માટે નવજીવન અને તાજગી આણે છે। ગ્રીષ્મથી આરંભાયેલું કાવ્ય તે જ સ્થાને પૂર્ણ થાય છે। નવા વર્ષના આરંભની સાથે સામંજસ્ય કેળવતો યુવકનો પ્રેમ પૂર્ણતાને પામે છે। આ ખંડકાવ્યની પ્રત્યેક પંક્તિમાં યૌવનનો થનગનાટ છે। તેમાં દેખાતો નૈતિકતાનો અભાવ યુવકોની વય અનુરૂપની ભાવનાને અનુકૂળ છે। રમણીય કલ્પના વિલાસ, સંગીતમય ગેયતા, સરળ શબ્દ રચના અને સૂક્ષ્મ નિરીક્ષણની સભર ઋતુસંહાર કાવ્ય પ્રસાદ નામના ગુણથી સંપન્ન છે। બીજી કૃતિ મેઘદૂત વિશે ચર્ચા કરીએ। વિશ્વનાથ જેને ખંડકાવ્ય કહે છે અને આધુનિક વિદ્વાનો જેને ઉર્મી કાવ્ય કહે છે, તે મેઘદૂત ઋતુસંહારની તુલનામાં કાલિદાસની પ્રૌઢાવસ્થાની રચના લાગે છે। મંદાક્રાંતા જેવા જટિલ છંદમાં કાવ્ય રચના કરી કાલિદાસે પોતાના નિપુણતાસભર કવિકર્મનો અહીં પરિચય કરાવ્યો છે। મેઘદૂતના વસ્તુની કલ્પના કવિને રામાયણ પરથી મળી હશે એમ લાગે છે। રામાયણના 4થા કાંડના 28મા સર્ગના વર્ષાવર્ણનમાં મેઘદૂતનું સામ્ય જોવા મળે છે। અપહ્યત સીતા માટેની રામની ઘેરી વ્યાકુળતાને પત્ની વિરહી યક્ષની શોકાકુલ અવસ્થામાં પણ બહુ જ સમાનતા છે। કાલિદાસે આ વિચારને વિશેષ મૌલિકતા અને સૌંદર્યપૂર્ણતા બક્ષી છે। કર્તવ્યચ્યુત યક્ષને કુબેરનો શાપ મળે છે। તે એક વર્ષ માટે રામગીરી પર્વત પર દેશ નિકાલ થયો છે। વર્ષા ઋતુનો પ્રારંભ થતાં તેને અલકા નગરીમાં રહેલી પોતાની વિરહ વિધુરા પત્નીનું તીવ્ર સ્મરણ થાય છે। તે મેઘને દૂત બનાવીને પોતાના કુશળ સમાચાર પત્નીની પાસે લઈ જવા વિનવે છે।
તે વિરહમાં ભાંગેલી પોતાની પ્રિયતમાને સાચા પ્રેમનો વિશ્વાસ અપાવવા ઈચ્છે છે. યક્ષ રામગીરીથી પોતાના આવાસસ્થાન સુધીનો માર્ગ મેઘને બતાવે છે. યક્ષના માર્ગ નિર્દેશનમાં કાલિદાસનું ભૌગોલિક સ્થાનનું જ્ઞાન દેખાય છે. મેઘ બલાકાઓ અને માનસરોવર તરફ જતા રાજહંસો સાથે માળવા થઈ આમ્રકૂટ જાય એમ યક્ષ ઈચ્છે છે. ત્યાંથી વિદિશા નગરીવાળા દર્શારણ દેશમાં જઈ નિર્વિંદ્યયા અને સિંધુ નદીને પસાર કરીને વેત્રવતી નદીના જલનું પાન કરીને તેને ઉજ્જૈનીમાં પહોંચવાનું છે. ઉજ્જૈનીના મહાકાલના દર્શન કરી ચર્મણવતી પસાર કરી 10 પુર પાર કરી તેને બ્રહ્માવર્ત પહોંચવાનું છે. ત્યાં કુરુક્ષેત્રના દર્શન કરી સરસ્વતીના જળનું પાન કરી કનખલ પર્વતની નજીક હિમાલયમાંથી ઉતરતી ગંગા પાસે પહોંચવાનું છે. ક્રોંચ પર્વતની ખીણના માર્ગે કૈલાશ પહોંચવાનું છે. તે પર્વતના શિખર પર અલકા નગરી છે જ્યાં યક્ષ પત્ની વસે છે. આ નગરીના રમણીય મહેલોનું વર્ણન કર્યા પછી કાલિદાસ યક્ષના આવાસસ્થાનનું વર્ણન કરે છે. તેના ઘરને બારણે ઇન્દ્રધનુષના તોરણ બંધ્યા છે. તેના ઉદ્યાનમાં મંદારના વૃક્ષ છે અને મરકતા મણીના પગથિયાવાળી વાવ છે. તે વાવમાં સોના કમળ ખીલે છે. ત્યાં તરતા રાજહંસો માનસરોવરની યાદને પણ ભૂલી ગયા છે. પોતાના વિરહ વિયોગમાં દુઃખી અને દુર્બળ દેહવાળી પોતાની પ્રિયતમા વિષાદપૂર્ણ નેત્રે ગવાક્ષે ઊભી હોવાથી યક્ષ ધારણા રાખે છે. પતિના પાછા આવવા સુધીના લાંબા દિવસો તે મહામહેનતે પસાર કરતી હશે. મેઘે તેને નિંદ્રામાંથી જગાડી તેના પતિનો સ્નેહસભર કોમળ ભાવયુક્ત મધુર સંદેશો આપવાનો છે અને તેની પુનર્મિલનની આશાને ટકાવવાની છે. 118 શ્લોકનું મેઘદૂત રમણીય પ્રકૃતિ કાવ્ય છે. પ્રણય, વિરહ અને પ્રકૃતિના અદ્ભુત તાદાત્મ્ય દ્વારા કવિએ અહીં ભાવપૂર્ણ સૃષ્ટિ ખડી કરી છે. પ્રથમ નજરે યક્ષની ઉત્કંઠા અવાસ્તવિક લાગે છે કારણ કે વિયોગ અસ્થાયી છે, પરંતુ પ્રગાઢ પ્રેમીઓને તો ક્ષણનો વિયોગ પણ યુગોની વ્યથા પહોંચાડે છે. મેઘદૂતમાં વ્યક્ત થતી યક્ષના વિરહની ઉત્કટતામાં કવિના અંગત અનુભવની પ્રતીતિ થાય છે. આથી કાવ્યની યથાર્થતામાં જીવન સાથેના સંબંધની પ્રતીતિ થાય છે. મેઘના માર્ગની વિગત પૂર્ણતા અને યક્ષપત્નીની શોકાકુલ અવસ્થાનું સચોટ નિરૂપણ કાવ્યને વાસ્તવિકતા બક્ષે છે. મેઘદૂતના શ્લોકની રમણીયતા નીચેના ઉદાહરણમાં જોઈ શકાય છે. મંદમ મંદમ નુદતિ પવનશ્ચાનુકૂલો યથાત્વામ વામશ્ચાયમ નદતિ મધુરમ ચાતકસ્તે સગંધ ગર્ભાધાન ક્ષણ પરિચયા નૂનમાં બદ્ધમાલાહ સેવિષ્યંતે નયન સુભગમ રવે ભવંત બાલકાહ. કુમાર સંભવ કૃતિ. સંસ્કૃત સાહિત્યમાં અતિ પ્રસિદ્ધ 5 મહાકાવ્યોમાં કુમાર સંભવનો સમાવેશ થાય છે. મોટાભાગના વિદ્વાનો કુમાર સંભવના 8 સર્ગો છે એમ માને છે અને બાકીના સર્ગો કાલિદાસના નહીં પરંતુ કોઈ અન્ય કવિ દ્વારા લખાયેલા માને છે. તારકાસુરના ત્રાસથી દેવો બ્રહ્માની સ્તુતિ કરે છે. બ્રહ્મા ઉપાય દર્શાવે છે કે શિવ પાર્વતીથી ઉત્પન્ન થયેલ પુત્ર જ તમને તારકાસુરના ત્રાસથી મુક્ત કરી શકશે. દેવરાજ ઇન્દ્ર શિવ પાર્વતી પ્રત્યે આકર્ષાય એ માટે કામદેવની મદદ લે છે, પરંતુ કામદેવ જ્યાં પોતાનું કામબાણ શિવ પર છોડે છે ત્યાં જ શિવના કોપથી તે બળીને ભસ્મ થઈ જાય છે. ત્યાર પછી પાર્વતી ઘોર તપ દ્વારા શિવને પ્રાપ્ત કરવાનો પ્રયાસ આદરે છે. શિવ બ્રહ્મચારી બટુકનું સ્વરૂપ લઈને પાર્વતીની પરીક્ષા કરે છે, પરંતુ પાર્વતીની શિવ પરત્વેની શ્રદ્ધા અને તપથી પ્રભાવિત થઈને તે અંતે શિવ પાર્વતીની પ્રાર્થના સ્વીકારે છે. શિવ અને પાર્વતીના લગ્ન થાય છે. તેઓ લગ્ન પછી વિહાર કરવા ગંધમાદન પર્વત પર આવે છે. અહીં તેમના વિહાર વર્ણન અને પ્રેમ ચેષ્ટાના વર્ણન પછી કાવ્ય અટકી જાય છે. આ કથા કુમાર સંભવના 8 સર્ગમાં આવે છે. જોકે કુમાર સંભવના 17 સર્ગો ઉપલબ્ધ છે, પરંતુ 8 પછીના સર્ગો કાવ્યકલાની દૃષ્ટિએ નબળા હોવાથી મોટાભાગના વિદ્વાનો આ સર્ગો કાલિદાસે રચ્યા નથી એમ માને છે. રઘુવંશ મહાકાવ્ય વિશે ચર્ચા કરીએ. સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ 5 મહાકાવ્યોમાં રઘુવંશને ઉત્કૃષ્ટ મહાકાવ્ય માનવામાં આવે છે. રઘુવંશમાં 19 સર્ગો છે. આ મહાકાવ્યમાં કોઈ એક નાયક અને નાયિકાની કથા નથી, પરંતુ રાજા દિલીપથી શરૂ કરી
અને અગ્નિવર્ણ સુધીના રઘુવંશના બધા જ રાજાઓની કથા છે. આ મહાકાવ્યમાં ભારતીય સંસ્કૃતિના રાજાના આદર્શનો ખ્યાલ સ્પષ્ટ રીતે દર્શાવાય છે. અહીં મનોહર શૈલી, ભવ્ય આદર્શ અને વ્યાપક જીવન દર્શનનો સુભગ સમન્વય સધાયો છે. આ મહાકાવ્યના વર્ણન વૈવિધ્ય અને રસવૈવિધ્ય એ આગવા ગુણો છે. ત્યારબાદ માલવિકાગ્નિમિત્રમ કાવ્ય વિશે ચર્ચા કરીએ. એ કૃતિમાં માલવિકાગ્નિમિત્રમમાં આ 5 અંકનું નાટક છે. કાલિદાસની આ પ્રથમ નાટ્યકૃતિ મનાય છે. અહીં માલવિકા અને અગ્નિમિત્રના પ્રણયની કથા આલેખવામાં આવી છે. નાટકનો નાયક અગ્નિમિત્ર ચિત્રમાં ચિતરેલી માલવિકાને જોઈને તેને જોવા ઉત્સુક બને છે. વિદૂષકની યુક્તિથી 2 નાટ્યાચાર્યોના કલહના ઉપાય સ્વરૂપે માલવિકાનો નૃત્ય પ્રયોગ રજૂ થાય છે. રાજા તેને જુએ છે અને પ્રેમાસક્ત બને છે. વિદૂષક બંનેનું મિલન થાય એ માટે એક યોજના ઘડે છે. ઉદ્યાનમાં બંનેનું મિલન યોજાય છે, પરંતુ રાણીને જાણ થતાં તે માલવિકાને કેદ કરે છે. વિદૂષક સર્પદંશની યુક્તિ દ્વારા માલવિકાને કેદમાંથી છોડાવે છે. નાટકના અંતે અગ્નિમિત્ર અને માલવિકાના લગ્ન થાય છે. આ નાટકમાં વિદૂષક જ મહત્ત્વનો ભાગ ભજવે છે, જ્યારે નાયક અગ્નિમિત્ર તેની આગળ ખૂબ જ ઝાંખો લાગે છે. કાલિદાસના 3 નાટકમાં ખૂબ જ સામાન્ય કક્ષાનું નાટક લાગે છે. વિક્રમોર્વશીય કૃતિ વિશે ચર્ચા કરીએ. આ કાલિદાસની બીજી નાટ્યકૃતિ છે. આ નાટકમાં 5 અંકો છે. આ નાટકમાં પૃથ્વીનરેશ, પુરુરવા અને સ્વર્ગની સર્વાંગ સુંદર અપ્સરા ઉર્વશીની પ્રણય કથા લેખાયેલી છે. કેસી નામના દાનવ પાસેથી પરાક્રમી રાજા પુરુરવા ઉર્વશીને બચાવે છે. ભાનમાં આવેલી ઉર્વશી રાજાને જોતાં જ પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમમાં પડે છે. રાજા પણ તેના પ્રેમમાં પડે છે. પ્રેમના આવેશમાં ઉર્વશી સ્વર્ગમાં ભજવાતા નાટકમાં પુરુષોત્તમને બદલે પુરુરવા નામ બોલે છે. તેથી નાટ્યાચાર્ય ભરત મુનિ તેને શાપ આપે છે અને ઉર્વશી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. રાણી ઔસીનરી બંનેના પ્રણય માર્ગમાં આવે છે, પરંતુ અંતે બંનેના લગ્ન થાય છે. લગ્ન પછી તેઓ ફરવા માટે ગંધમાદન પર્વત પર જાય છે. ત્યાં રાજા પુરુરવા એક વિદ્યાધર કન્યાને એકીટસે જુએ છે. પરિણામે ઉર્વશી રિસાઈને સ્ત્રીઓ માટે નિષિદ્ધ એવા કુમારવનમાં જાય છે. પરિણામે તે સ્ત્રીમાંથી વેલ બની જાય છે. રાજા પુરુરવા ઉર્વશીની શોધમાં સમગ્ર વનમાં ઘૂમે છે. તે પશુ પંખીઓને અને વૃક્ષોને ઉર્વશી વિશે પૃચ્છા કરે છે. વિરહની આગથી પરિશુદ્ધ બનેલા બંનેનો પ્રેમ ગાઢ બને છે. આ જ સમયે પુરુરવાથી ઉર્વશીને થયેલ પુત્ર આયુ પુરુરવાને પ્રાપ્ત થાય છે. પરિણામે પુત્રનું મુખ જોતાં જ શાપમુક્ત થતાં ઉર્વશીને સ્વર્ગમાં જવાનો સમય આવે છે. પરંતુ અંતે દેવરાજ ઇન્દ્ર પુરુરવા અને ઉર્વશીના લગ્ન જીવનને સનાતન બનાવે છે. સ્વર્ગીય અપ્સરા અને મર્ત્યલોકના પુરુરવાના પ્રણયની કથા દર્શાવતું આ નાટક અદ્વિતીય છે. તેમાં આ નાટકનો સંગીત પ્રધાન 4થો અંક તો સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય છે. જ્ઞાન શાકુંતલ કૃતિ વિશે ચર્ચા કરીએ. આ નાટક મહાકવિ કાલિદાસની સર્વોત્કૃષ્ટ કૃતિ છે. 7 અંકના આ નાટકમાં રાજા દુષ્યંત અને શકુંતલાના પ્રણયની કથા લેખાયેલી છે. શિકાર માટે નીકળેલા રાજા દુષ્યંત હરણનો પીછો કરતાં કરતાં કણ્વ ઋષિના તપોવનમાં પ્રવેશે છે. ત્યાં તે શકુંતલાને જુએ છે. બંને પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમમાં પડે છે અને ગાંધર્વ વિવાહથી જોડાય છે. કણ્વ ઋષિ તપોવનમાં ઉપસ્થિત હોતા નથી. રાજા દુષ્યંત શકુંતલાને પોતાની વીંટી આપીને પાછા ફરે છે. શકુંતલા દુષ્યંતના વિચારમાં ખોવાયેલી હોય છે. તે સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવે છે. તે દુર્વાસાનો આતિથ્ય સત્કાર કરવાનું ચૂકી જાય છે. કોપાયમાન બનેલા દુર્વાસા ઋષિ શકુંતલાને શાપ આપે છે. શાપને પરિણામે દુષ્યંત રાજા તેને વિસરી જાય છે. ત્યારે સગર્ભા શકુંતલા દુષ્યંત પાસે જાય છે. ત્યારે તે તેનો સ્વીકાર કરતો નથી. તેથી માતા મેનકા તેને સ્વર્ગમાં લઈ જાય છે. ત્યાં ભરતનો જન્મ થાય છે. આ વીંટી જોતાં તેને શકુંતલાની યાદ આવે છે. એકવાર ઇન્દ્રને મદદ કરવા દુષ્યંત સ્વર્ગમાં જાય છે. ત્યાંથી પાછા ફરતા મારીચ ઋષિના આશ્રમમાં પુત્ર ભરત અને પત્ની શકુંતલા સાથે તેનું સુખદ મિલન થાય છે. આ નાટકમાં કાલિદાસની પ્રણય ભાવના સુંદર રીતે નિરૂપાયેલી છે. આ નાટકનો 4થો અંક અને તેમાંય તેના 4 શ્લોકો અત્યંત રમણીય છે.
અભિજ્ઞાન શાકુંતલ એ મહાકવિ કાલિદાસની પૂર્ણપણે પાંગરેલી પ્રતિભાનું પુષ્પ છે, જેની અલૌકિક સુવાસથી વાચકો અને દર્શકોના હૃદય આનંદથી નાચી ઉઠે છે.